આદિવાસી સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે। આ ઉજવણી માટે અંબાજીથી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રા નીકળેલી છે। આ રથયાત્રા આજે નવસારી જિલ્લાના ખેરગામથી પ્રસ્થાન કરી હાલ ચીખલી તાલુકાના રૂમલા અને ત્યારબાદ સુરખાઈ ગામે પહોંચી હતી, જ્યાં લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 21 વર્ષ જેટલી નાની ઉંમરે દેશ માટે પોતાનું જીવન અર્પણ કરનાર અને સમગ્ર આદિવાસી સમાજના મહાવિભૂતિ એવા ભગવાન બિરસા મુંડા અંગે સમગ્ર દેશ ગર્વ લે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 15મી નવેમ્બરને જનજાતીય દિવસ અને આ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આદિવાસી સમાજના સુરવીરોને યાદ નહીં કરીએ તો આપણો ગૌરવવંતો ઇતિહાસ ભૂતકાળ થઈ જશે। મંત્રીએ વર્તમાન સરકાર આદિવાસી સમાજને આગળ લાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે એમ જણાવી તેમણે ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનો ભણતર મેળવી સમાજને નવી દિશા પ્રદાન કરે તે માટે દેશની સૌપ્રથમ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના અંગે સૌને અવગત કર્યા હતા। कार्यक्रम में महानुभावों वरद हस्ते आदिवासी समाजना तेजस्वी तारलाओ अग्रणीओ तथा विविध स्पर्धा विजेताओं ने प्रमाणपत्र आपी सन्मानित कराया था। माननीय मुख्यमंत्री श्रीना आगेवानी में 14 जिला ने तमाम आदिवासी समाज ज्यां बोलो रही है एवं तालुका में आ जनजाति गौरव यात्रा परिभ्रमण करवानी है एनु प्रस्थान थयुं छे। खूब भव्य रीते एनु स्वागत थई रह्युं छे। आज बीजो दिवस है, नवसारी जिला में छे। आ गौरव यात्रा नो मतलब खास करीने जेमणे राष्ट्र निर्माण में खूब मोटुं योगदान आप्युं छे एवा भगवान बिरसा मुंडाजी 150મી जन्म जयंती साथे साथे सरदार वल्लभभाई पटेल जीनी पण 150મી जन्म जयंती है। आवा एक अवसरे एक नवी पेढ़ी ने एना विषे जाणवानुं मळे। सरकार द्वारा अनेक प्रकारनी स्पर्धाओथी लईने अनेक प्रकारनी योजनाओं लोको सुधी एनी जानकारी मळे, योजनानो लाभ लई शके ए प्रकारनी आ यात्रा है। 15 नवेम्बरे पोते आपणा यशस्वी प्रधानमंत्रीजी केवड़िया खाते आवी रह्या छे अने त्यां देव मोगरा जे छे डेडियापाड़ानी अंदर ए दरेक समाजनुं आस्थानुं स्थळ छे, त्यां ए दर्शन करशे अने जनजातीय राष्ट्रीय जे कार्यक्रम छे ए एमनुं त्यां उद्घाटन करशे અને ખૂબ મોટા પ્રમાણમાં મોટા કાર્યક્રમ સાથે ત્યાં 150મી જન્મ જયંતિનો ઉત્સવ થવાનો છે। ફરી આપના માધ્યમ દ્વારા તમામ લોકોને વિનંતી કરું છું કે 15 નવેમ્બરે જે જનજાતિ ગૌરવ દિવસ છે એમાં જોડાઓ, ઉત્સાહપૂર્વક આપણે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરીએ એ જ અપેક્ષા। ધન્યવાદ।